હેલો સિવિલ એન્જિનિયર્સ, વેલકમ ટુ શ્રીનાથજી એકેડમી. હવે તમે બધા જાણો જ છો કે 25 તારીખે GWSSB ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ છે, જે મેં લખેલું જ છે. બરાબર, તો આ વિડીયો ખાસ એના માટે બનાવ્યો છે કે એ એક્ઝામમાં આપણે કઈ રીતે પરફોર્મ કરવું જોઈએ, બરાબર, એક્ઝામની પેટર્ન શું હશે અને એક્ઝામમાં કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી છોકરાઓને તકલીફ ના થાય. બરાબર, કે ભાઈ પેપર છૂટી જવાના ઇસ્યુ થતા હોય છે, કંઈક મિસ્ટેક્સ થતી હોય છે નાની મોટી, તો એ બધું જ આજે ગાઈડન્સ તમને અહીંયા આપવામાં આવશે. પ્લસ આ વિડીયો દરેક ક્લાસ 2ની એક્ઝામ માટે ચાલી શકે, કેમ કે બધામાં સિલેબસ પેટર્ન બધું ઓલમોસ્ટ પેટર્ન તો એટલી સેમ હોય છે. એટલે આજે હું સમજાવીશ એ બધું તમે R&B લો, ઇરિગેશન લો, બધી એક્ઝામમાં તમારે વેલિડ ગણી શકાય, બધા માટે કામનો છે. ડન. તો એક્ઝામની વાત કરીએ તો GWSSBની છે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2, ડેટ છે 25/6/2023. બરાબર, તો હવે ઘણા લોકો પહેલી વાર આ એક્ઝામ આપવા જઈ રહ્યા હશે. બરાબર, એણે પાસ્ટમાં ક્યારે આવી એક્ઝામ ના બી આપી હોય, અને ઘણા લોકો હશે ઘણી બધી એક્ઝામ આપીને બેઠા હશે. આ વિડીયો ટોટલી આપણે પ્રિલિમિનરી એક્ઝામ ઉપર છે, આમાં ઇન્ટરવ્યૂને કશું લાગુ વળતું નથી. બરાબર, એ વસ્તુ જ આખી અલગ છે, એ આખી સિસ્ટમ જ અલગ છે. અત્યારે આપણે પ્રિલિમની વાત કરવાની છે, એનું કારણ છે જ્યાં સુધી પ્રિલિમ નહીં થાય ત્યાં સુધી ઇન્ટરવ્યૂ આવવાનું નથી. એટલે અત્યારે આપણું ટોટલી ફોકસ પ્રિલિમ ઉપર છે, અને 2 દિવસ બાકી છે, તો 2 દિવસમાં શું ધ્યાન રાખવું જોઈએ અને શું ના ધ્યાન રાખવું જોઈએ. ડન. તો પહેલાં તો જે લોકો નવા છે એમના માટે ખાસ આપણે અહીંયા સમજાય કે ભાઈ કઈ રીતે પેપર પેટર્ન હશે. તો પેપર પેટર્નની વાત કરીએ તો તમારું જે ક્વેશ્ચન પેપર આવશે, ક્વેશ્ચન પેપર એ 300 માર્ક્સનું હશે. કેટલા? 300 માર્ક્સ. 300 માર્ક્સના ઓબ્જેક્ટિવ કવર થશે. આમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે. બરાબર, 4 ઓપ્શન હશે, ABCD. તમને જે આવડતો હોય એ તમારે ટીક કરવાનો છે. ના આવડતો હોય તો OMRમાં તમારી પાસે 5 ઓપ્શન હશે, ABCD અને E. જો તમને આવડે છે તો ABCD માંથી કોઈ પણ ટીક કરો. જો નથી આવડતું તો તમારે E કમ્પલસરી કરવાનું છે. ઇટ મીન્સ 300 માર્ક્સના ક્વેશ્ચન પેપરમાંથી OMRમાં તમારે 300 બબલ તો ભરવાના જ છે. ડન છે? બબલ તો ભરવાના જ છે 300. કેમ? તમને જે આવડે છે એમાં ABCD કરો છો, તમે નથી આવડતું એમાં E કરવાનું છે. આ પેટર્ન છે GWSSB કો, GPSC કો, બધાની સેમ પેટર્ન છે. ડન. તો 300 માર્ક્સનું ક્વેશ્ચન પેપર આવશે ઓબ્જેક્ટિવ. એમાં કઈ રીતે હશે તો જોઈએ. તો પહેલાં જે હશે 100 માર્ક્સનું ટેકનિકલ હશે. ફર્સ્ટ જે હશે એ 100 માર્ક્સનું તમારું શું હશે? GS હશે, જનરલ સ્ટડી અથવા GK, તમે જે કહેતા હોય. 100 માર્ક્સનું શું હશે? જનરલ સ્ટડી હશે. અને બાકીના 200 માર્ક્સનું ટેકનિકલ હશે. ટેકનિકલ એટલે કે તમે જે સિવિલ એન્જિનિયરિંગમાં બધું ભણ્યા છો, અથવા જે લોકોએ ક્લાસીસ કર્યા છે, તૈયારી કરી છે, કોઈ પણ જગ્યાએ જે ભણ્યા છો એ બધું ટેકનિકલ, જે સિવિલ રિલેટેડ છે ઇન શોર્ટ. બરાબર, ટેકનિકલ સિવિલ, 100 માર્ક્સનું GS. આ 2 વસ્તુ આમાં કવર થશે. ડન. 100 માર્ક્સનું GS, 200 માર્ક્સનું ટેકનિકલ, બંને ઓબ્જેક્ટિવ જ હશે. ડન. હવે GSમાં કયા સબ્જેક્ટ છે તમે બધા જાણો જ છો. બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન તમે કહો છો, ઇતિહાસ છે, હિસ્ટ્રી છે, બરાબર, ભૂગોળ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોમ્પ્યુટર, બહુ બધા સબ્જેક્ટ છે આવા. ટેકનિકલમાં તો ખબર જ હોવી જોઈએ, 4 વર્ષ આપણે એન્જિનિયરિંગ કર્યું છે એટલે વી નો દેટ કે ભાઈ કયા કયા સબ્જેક્ટ આમાં કવર થાય. RCC છે, સ્ટીલ છે, સોમ છે, ઇરિગેશન, હાઇડ્રોલોજી, આ બધા બહુ બધા સબ્જેક્ટો છે. એ તમે સિલેબસમાં જોઈ શકો છો, બધાએ જોયો જ હશે. હવે 2 દિવસ પહેલાં સિલેબસ બતાવવાનો કોઈ મતલબ નથી. તો આમાં આ બધી વસ્તુ કવર થશે. હવે રહી વાત કયા સબ્જેક્ટ સાહેબ 2 દિવસમાં કરવાના, તો મારું એવું માનવું છે, જો આજે જે વિડીયોમાં કહીશ ને એ કોઈ થંબ રૂલ નથી કે ભાઈ આ જ કરવું જોઈએ તમારે, એવું નહીં. હું જે કહું છું એ શું, આટલા વર્ષોથી હું ભણાવું છું, 8 વર્ષ થયા છે. બરાબર, છોકરાઓ ઘણા બધા મારી પાસે આવતા હોય, બહુ બધા છોકરાઓ પરીક્ષા આપી હોય, એમના જે વ્યથાઓ હોય એના અનુભવ પરથી તમને કહું છું કે ભાઈ કઈ વસ્તુ તમારે કરવી જોઈએ અને કઈ ના કરવી જોઈએ. બરાબર, તો સબ્જેક્ટની વાત કરીએ તો મારું એવું માનવું છે કે 2 દિવસ બાકી છે, તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું છે કે ભાઈ છેલ્લે આ સબ્જેક્ટ બાકી છે, ફટાફટ પતાવી દો, આ ફટાફટ પતાવી દો, આ ફટાફટ પતાવી દો. એવી રીતે નહીં થાય. ધારો કે એ જસ્ટ એક્ઝામ્પલ કે તમે RCC સબ્જેક્ટ અત્યારે નથી કર્યો, તમારો છૂટી ગયો છે, હવે 2 દિવસ રહ્યા છે, 2 દિવસમાં હું ફટાફટ RCC વાંચી લઉં,
અને પાસ થઈ જવું, એવું નહીં થાય. સમજ્યા? એ કરવાનું 100%, પણ જેટલા આવડે છે એ સબ્જેક્ટ ઉપર આપણે વધારે ફોકસ કરવું જોઈએ. બરાબર? તો સબ્જેક્ટની વાત કરીએ. હવે આમાં જે સબ્જેક્ટ લખવું એમાં પાછું એવું ના લેતા અમારે તો રહી ગયો બાકી, છૂટી ગયો છે આ સબ્જેક્ટ, એવું નહીં. આ જસ્ટ કહું છું કે મેન સબ્જેક્ટ તમને કહું કે જેનું વેઇટેજ વધારે પેપરમાં કવર થતું હોય છે. તો એમાં પહેલું જીએસની વાત કરીએ તો જીએસમાં મારા ખ્યાલ મુજબ એક તો કોન્સ્ટિટ્યુશન કરવું જોઈએ, પહેલું આ કરવું જ જોઈએ. ડન. બીજું કહું તો જીઓગ્રાફી કરવું જોઈએ, એક આ કરવું જોઈએ. ડન. ત્રીજો સબ્જેક્ટ હું તમને કહું તો રિઝનિંગ અથવા તમે જે મેથ્સ કહો છો, મેથ્સ રિઝનિંગ, બરાબર, એક આ કરવું જોઈએ. અને ચોથો સબ્જેક્ટ કરંટ અફેર. આ સિલેબસમાં બહુ બધું છે, પણ આ 4 વસ્તુ મારા ખ્યાલથી આવડતી હોય તો તમે સારો એવો સ્કોર જીએસમાં કરી શકો, એટલીસ્ટ 25-30 માર્ક સુધી પહોંચી શકાય જો આટલું આવડતું હોય તો. ઓકે, તો આ 4 સબ્જેક્ટ અત્યારે 2 દિવસ આ 4 સબ્જેક્ટ ફટાફટ એકવાર જો કર્યા હોય તો રિવિઝન કરી લેવા જોઈએ. બીજા બધા તો છે, જો વધારે કર્યું હોય તો વેલ એન્ડ ગુડ, બાકી આ 4 છે. સિવિલની વાત કરીએ તો સૌથી પહેલો ટાર્ગેટ રાખવાનો એન્વાયરમેન્ટ, આ ખાસ કરવાનો છે. બરાબર. બીજો છે જીઓટેક અથવા સોઇલ મિકેનિક્સ, તમે જે કહો છો, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ છે. બીજું આપણે લઈ શકીએ આરસીસી છે. આરસીસી પણ સારું એવું કન્ટેન્ટ ઘણી એક્ઝામોમાં ધરાવે છે. બીજું છે આરસીસી પછી આપણે લઈ શકીએ તો છે સોમ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. એ પણ તમે પ્રીવિયસ યરના પેપર જોયા હોય તો આમાં સ્ટ્રક્ચરે બહુ હેરાન કર્યા છે લોકોને. તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ પણ એક્ઝામમાં આવી શકવાના ચાન્સ મેક્સિમમ હોય છે. બરાબર ને? તો જીઓટેક, એન્વાયરમેન્ટ, આરસીસી, સોમ, આ 4 સબ્જેક્ટ થયા. આ 4 તો એટલીસ્ટ કરવાના જ છે. આ 4 સબ્જેક્ટ એટલીસ્ટ કરવાના. બીજા બહુ બધા છે, બધા કરવાના જ છે. મેં પહેલાં જ કીધું, હું એવું નથી કહેતો બીજા નથી કરવાના, પણ આ 4 સારા આવડવા જોઈએ. કેમ કે પ્રીવિયસ યરના રેકોર્ડ જોઈએ ને પેપરના, તો આ બધા બહુ વેઇટેજ કવર કરે છે. એટલીસ્ટ હું એવું માનું છું કે 200 માર્ક્સમાંથી જો આ 4 સબ્જેક્ટ તમે કરો ને તો એમાં 60 થી 70 માર્ક્સના પ્રશ્ન તમને દેખાઈ જાય ખરા, આમાંથી ચાન્સ ખરા. તો આ સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ડન. અને અત્યારે એક્ઝામનો સમય છે, એન્ડ ટાઈમ છે, તો એવું ક્યારેય ના રાખવું જોઈએ નવા સબ્જેક્ટ બધા પતાવી દો આ તે. કેમ કે જીપીએસસી કે GWSSB કોઈ પણ એક્ઝામ છે કોમ્પિટિટિવ છે, એટલા માટે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જો ઉપરથી કરીને જશો તો એક્ઝામમાં એ ટીક કરશો ને તો એ ખોટું પડવાના ચાન્સ રહેશે જ. ત્યાં એ જ વસ્તુ આવડશે કે જે વસ્તુ તમે સમજ્યા હશો. બરાબર? કેમ કે કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ છે, કન્સેપ્ટ જેટલા ક્લિયર હશે એટલું વધારે આવડશે. એટલે જે સબ્જેક્ટ તમે અત્યાર સુધી કન્સેપ્ચ્યુઅલી સમજી ગયા હશો, વાંચ્યા હશે, એ તમને ત્યાં સાચા પડવાના ચાન્સ વધારે છે. અત્યારે 2 દિવસમાં ઉપરથી ગોખીને ફટાફટ 2 સબ્જેક્ટ કવર કરી લો એવું કરવા જશો તો એમાં ખોટા પડવાના ચાન્સ તમારા વધી જશે. ડન. એટલા માટે મારી આ સલાહ છે કે ભાઈ બને ત્યાં સુધી હવે જે સબ્જેક્ટ બાકી છે એને અત્યારે સાઈડમાં મૂકો, જે થઈ ગયા છે એને વધારે સારા કરો. બરાબર? પછી ટાઈમ વધે ને તમે એકવાર વાંચી લો તો એ વસ્તુ અલગ છે. ડન. તો ટેકનિકલ અને જીએસમાં મેં તમને જે રીતે કીધું ભાઈ આટલી વસ્તુ તો તમારે કમ્પલસરી કવર કરવાની. આની સિવાય બી બધું કરવાનું છે ને, તમે કર્યું બી હશે. બરાબર? એની ના નથી પાડતો, પણ આટલું તો આવડવું જોઈએ. કેમ કે આજે મેં બોર્ડ ઉપર લખ્યું છે ને, આ વસ્તુ મે બી 100 માર્ક્સની હશે. 100, 110, 120 માર્ક્સના પ્રશ્ન ખાલી આમાંથી જ હશે. એટલે ઘણું બધું પૂછાતું હોય છે. બરાબર ને? ચલો, તો આ 300 માર્ક્સનું જે પેપર છે તમારું, આ ટોટલ 300 માર્ક્સની આપણે વાત કરી પ્રિલિમિનરી એક્ઝામ કે જેમાં ઓબ્જેક્ટિવ કવર થાય છે. હવે આનું વેઇટેજ કેવી રીતના ગણાશે સાહેબ? તો 300 માર્ક્સ છે એના ડિવાઈડ બાય 6 થશે. કેટલા થશે? 6 થશે. એટલે કેટલા માર્ક્સ થયા? 50 માર્ક્સ. આ ફાઇનલ રિઝલ્ટની વાત છે. FR લખું છું, FR એટલે ફાઇનલ રિઝલ્ટ થશે. તો ફાઇનલ રિઝલ્ટની વાત કરેલી છે. ફાઇનલ રિઝલ્ટમાં 300 માંથી ડિવાઈડ બાય 6 કરીને 50 માર્ક્સ કવર કરવામાં આવે. મતલબ તમારે જેટલા આવે, તમારા ધારો કે 150 આવ્યા, 150 ભાગ્યા 6 કરો, જે આવે તમારા ફાઇનલમાં પ્રિલિમના માર્ક્સ આવ્યા. ડન. તો બીજા માર્ક્સ ક્યાંથી આવે 50? તો એના માટે ઇન્ટરવ્યૂ છે. અહીંયા જોઈએ તો 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે. પર્સનલ ઇન્ટરવ્યૂ પણ કહેવાય છે. તો 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ, એમાંથી તમારે જે માર્ક્સ આવે એના ડિવાઈડ બાય 2 કરવામાં આવશે, 50 માર્ક્સ કવર થશે. આ 50 બંનેનું કમ્બાઈન થઈને 100 માર્ક્સ થાય. એમાંથી તમારા જેટલા થાય એના ઉપરથી કટ ઓફ બનશે.
એમાંથી તમારું સિલેક્શન થશે, બરાબર. જેટલી જગ્યા છે 125 જેટલી જગ્યા છે, તો એ જગ્યામાં 3 ગણા 4 ગણા 5 ગણા હવે EWS ને બધું આવી ગયું છે એટલે શું છે વધારે થોડા સિલેક્ટ થતા હોય છે કેન્ડિડેટ, બરાબર. કટ ઓફને નીચે લાવવા માટે 4-5 ગણા કેન્ડિડેટ સિલેક્ટ થશે. 3 ગણાનો ઓફિશિયલ ક્રાઇટેરિયા છે, એટલા છોકરાઓને સિલેક્ટ કરવામાં આવશે અને એ લોકો આમાંથી ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ થશે. ઇન્ટરવ્યૂ આપીને ફાઇનલ રિઝલ્ટમાં 125 છોકરાઓને જોબ મળશે. ડન. તો આ રીતની કંઈક પેપર પેટર્ન છે. હવે અહીંયા આપણને દેખાય છે કે ભાઈ ઇન્ટરવ્યૂનું વેટેજ વધારે છે, 100/2 એટલે 50. પણ પ્રિલિમ ઉપર શું કામ ફોકસ કરવાનું? બિકોઝ અહીંયા જવા માટેનો રસ્તો અહીંથી પસાર થાય છે. જો તમે આને જ પાસ નહીં કરી શકો તો અહીંયા તો જઈ જ નહીં શકો. એટલા માટે આપણા માટે પ્રિલિમ ઇમ્પોર્ટન્ટ બને છે, બરાબર ને. એટલા માટે જ આજે આપણે વિડીયો બનાવ્યો છે કે છોકરાઓને ડાઉટ ક્લિયર થાય કે શું કરવું શું ના કરવું. તો આખી વાત થઈ પેપર પેટર્નની. હવે એક્ઝામની વાત કરીએ તો પેપર સાહેબ અટેન્ડ કેવી રીતના કરવું, શું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો અનુભવ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પહેલી વસ્તુ તો એ ધ્યાન રાખવાની છે, પ્રિલિમના પેપરની વાત છે. એક મગજમાં રાખજો, સૌથી પહેલાં GS પોર્શન હશે. હવે આપણી સિસ્ટમ શું હોય, આપણે સૌથી પહેલાં ક્વેશ્ચન પેપરમાં ટીક કરવાની આદત હોય. સૌથી પહેલાં આપણે શું કરવાનું, અને એવું જ કરવું જોઈએ. ઘણા છોકરાઓ શું કરતા હોય છે, ક્વેશ્ચન પેપરમાં 1 કર્યો, પહેલા નંબરનો પ્રશ્ન જોયો, એનો ઓપ્શન જોયો, એમાં B આવે છે, એને OMRમાં ટીક કરવા જશે. ક્વેશ્ચન પેપરમાં 2 નંબરના ક્વેશ્ચનમાં C આવે છે, C ટીક કરવા. એવું ના કરાય. કેટલો સમય જાય તમારો આમથી આમ જવામાં, આમથી આમ જવામાં, એવું નહીં કરવાનું, બરાબર. મેં પહેલાં બી કીધું છે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. હું તમને ખાલી કહી રહ્યો છું અનુભવ પરથી, બહુ બધા છોકરાઓના અનુભવ પરથી કહી રહ્યો છું. તમે તમારી મેથડ તમે બેસ્ટ અચીવ કરી લીધી હોય તો વેલ એન્ડ ગુડ, એ જ ફોલો કરજો. પણ જેમની પાસે નથી ઓપ્શન અને જેમને કંઈક બેટર કરવું છે એમના માટેની આ બધી વાત છે, બરાબર. તો સૌથી પહેલાં એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીંયા ક્વેશ્ચન પેપરમાં એક વસ્તુ અહીંયા નોટેબલ છે કે ભાઈ 1 થી 100 માર્ક્સના જે ક્વેશ્ચન છે, 1 થી 100 નંબરના ક્વેશ્ચન એ GSના છે. આ મગજમાં ભૂલતા નહીં. અને 101 થી 300 નંબરના ક્વેશ્ચન ટેકનિકલ છે. આ પણ નથી ભૂલવાનું આપણે, બરાબર. આમાં થશે શું ખબર, વી આર સિવિલ એન્જિનિયર્સ. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? ટેકનિકલથી. ટેકનિકલના ક્વેશ્ચન પેપરમાં 1 થી 50 ટીક કરી દીધા, પછી OMRમાં લખવા જઈએ ને એટલે શું ભૂલ કરે ખબર, એ આન્સર 1 નંબરથી OMRમાં ટીક કરે. કેમ? ભૂલાઈ જવું થયું છે સાહેબ, આવું થોડું થાય, આ તો મજાકની વાત થઈ ગઈ. ના, થયું છે આવું, ઘણા છોકરાને થયું છે, મેં જોયું છે, લાઈવ થયેલું છે કે ભાઈ OMR ક્વેશ્ચન પેપરમાં 101 થી 150 ક્વેશ્ચન OMRમાં 1 થી 50માં ટીક કરી દે એટલે 50 માર્ક્સનું લોચો સીધું. તો આવી ભૂલ ના થવી જોઈએ. એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે બધું એવું લાગે ઘરે બેઠા છીએ મસ્ત, એક્ઝામના હોલમાં જઈને બેસશો ને એટલે આખું વાતાવરણ અલગ થઈ જશે. ત્યારે પછી આ બધી વસ્તુઓ સૂઝે નહીં. એટલા માટે મેન્ટલી થોડા પ્રિપેર થઈ જજો કે આપણે ટેકનિકલ પહેલાં અટેમ્પ કરીએ, કેમ કે આપણે સિવિલવાળા છીએ તો આપણને ટેકનિકલ બહુ સારું આવડતું હોય અને આપણે 4 વર્ષ એન્જિનિયરિંગમાં એની પાછળ બગાડ્યા છે અને ભણ્યા છીએ, તો ટેકનિકલ આપણને જોરદાર આવડતું છે. એટલે આપણો પહેલો એમ શું હોય કે ભાઈ ટેકનિકલ કવર કરીએ આપણે. તો ટેકનિકલ તમે ટીક કરવાનું ચાલુ કરો તો 101 થી કરવાનું છે. ડન. પહેલી વસ્તુ આ ખાસ. હવે ટેકનિકલ પ્રશ્નમાં બી અટેમ્પ કઈ રીતે કરવું, તો ઘણા બધાને શું થતું હોય કે સિસ્ટમેટિક જવાની ટેવ હોય, મતલબ લાઇનસર હું જવું, 101, 102, 103, જ્યાં સુધી 102 ના આવડે ત્યાં સુધી હું 103નો ક્વેશ્ચન ટીક ના કરું, જ્યાં સુધી 103 ના આવડે ત્યાં સુધી હું 104 ના કરું. ઘડિયાળમાં જોવે ને 2 કલાક પછી તો 50 થયા હોય ખાલી, બાકીના 150 પ્રશ્ન તો પડ્યા રહે ને, GSના 100 પડ્યા રહે. કેમ? તમે બહુ સિસ્ટમેટિક માણસ છો. પણ આમાં એવું નહીં ચાલે. કેમ? આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આમાં સ્માર્ટ વર્ક પ્લસ હાર્ડવર્ક બે જોઈએ. હાર્ડવર્ક તમે કરી ચૂક્યા છો, મહેનત કરી લીધું છે. હવે પેપરમાં ત્યાં તમારે સ્માર્ટ વર્ક થોડું કરવાનું છે કે ભાઈ હું કેવી રીતે વધારે ને વધારે માર્ક્સ કવર કરું. ડન. તો એ કઈ રીતે થશે, તો હંમેશા ધ્યાન રાખવાનું 101 થી જે 300 નંબરનું ટેકનિકલ છે આમાં શું કરવાનું તમારે, ધારો કે 101 નંબરનો ક્વેશ્ચન તમને આવડે છે, 1 લાઇનર છે ને તમને આવડે છે, અટેમ્પ્ટ કરીને એને આગળ સાચું કરી દો. તો ત્યાં જ તમને ક્લિયર થઈ ગયું ભાઈ આ પ્રશ્ન હવે મારે બીજી વાર વાંચવાનો પણ નથી. એનું કારણ છે તમારી પાસે 300 બબલ ભરવાના છે. ઓન એન એવરેજ જોવા જઈએ ને તો એક પ્રશ્ન પાછળ તમને ગણીને 40 થી 45 સેકન્ડ અથવા 50 સેકન્ડ વધુમાં વધુ મળતી હશે, બરાબર. 50 સેકન્ડમાં પ્રશ્ન તમારે વાંચવાનો છે, સમજવાનો છે, એને OMRમાં ગૂંથવાનો છે, જે થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે. એટલા માટે આપણે આ બધું મેનેજમેન્ટ થોડું કરવું જોઈએ. તો આ થઈ ગયું. તો 101ની સામે સાચું કરવું.
હવે 102મો પ્રશ્ન છે, બરાબર. હવે આ પ્રશ્ન ધારો કે 6 લાઈનનો છે. કેટલી લાઈનનો? 6 લાઈન અથવા 4 લાઈન, 6 અથવા 5 લાઈનનો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે. તો આવા પ્રશ્ન પાછળ ટાઈમ ના બગાડાય અત્યારે, બરાબર. અત્યારે તમારે શું કરી દેવાનું? આને સ્કીપ કરી દેવાનું. સ્કીપ કરવા માટે તમારે કોઈક સાઇન ગોતવાની. કેવી સાઇન? ધારો કે હું આવું બતાવી દઉં, રાઉન્ડ. ઓકે, રાઉન્ડ કેમ? હવે તમે તમારે જે બતાવવું હોય તમારે નામ લખો તો વાંધો નથી, પણ શોર્ટ ફોર્મમાં કંઈક લખવાનું એમ. એનો મતલબ અહીંયા હું એવું બતાવું છું કે આ પ્રશ્ન મેં સ્કીપ કર્યો છે, હું બીજી વારમાં જોઈશ, અત્યારે નથી જોવો મારે. કેમ? અત્યારે મારો સમય બગડે એમ છે. ડન. ત્રીજો ઓપ્શન શું આવશે? ધારો કે 103મો ક્વેશ્ચન છે. આ વન લાઇનર જ ક્વેશ્ચન છે. કેવો છે? વન લાઇન ક્વેશ્ચન છે. પણ આ તમને વાંચ્યા પછી એવો તમને અહેસાસ થયો કે આ પ્રશ્ન મેં આટલા વર્ષોના ઇતિહાસમાં ક્યાંય વાંચ્યો નથી, આ પ્રશ્નનો જવાબ મને આવડે એમ જ નથી, બરાબર. તો આની પાછળ કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી, બીજી વાર એમાં મગજ નાખવાની જરૂર નથી. આની આગળ પ્રેમથી ચોકડી મારી દેવાની. મતલબ આ ક્વેશ્ચન મને નથી આવડતું. ડન. આવું કરતાં 3 પેટર્ન રાખવાની. પહેલી શું? આવડે છે તો અંદર OMR ક્વેશ્ચન પેપરમાં ટીક કરી દો અને સામે સાચું બતાવી દો, એટલે આ મને આવડી ગયો છે. આનો મતલબ સ્કીપ છે કે હું અત્યારે નથી કરવા માંગતો. ત્રીજો શું છે? ચોકડી. મતલબ આ પ્રશ્ન મને આવડતો જ નથી. ડન. આવું કરતાં પહેલા 50 ક્વેશ્ચન ટીક કરવાના. કેટલા? 50 ક્વેશ્ચન પેપરમાં ટીક કરી દેવાના. જેવા 50 ક્વેશ્ચન પેપરમાં થઈ જાય એ 50ને ક્યાં ટીક કરી દેવાના? OMR ફટાફટ. પછી પાછા 50 લેવાના ક્વેશ્ચન પેપરમાં, પાછા 50 ક્યાં ટીક કરવાના? OMRમાં. આવું 50-50ના 4 સેટ થશે તમારે ટેકનિકલમાં. 50-60, કદાચ 1-2 પ્રશ્ન વધારે આવડતા 60 કરી નાખવાના, શું ફરક પડે? ડન. તો 4 સેટ સપોઝ તમારી પાસે થયા. પછી OMRમાં તમે જોશો ને તો ઘણા બધા પ્રશ્ન ટીક થઈ ગયા, અને આ પહેલી વારમાં તમને આવડ્યા છે સાચા. હવે તમે OMRમાં જોશો ને તો તમને આમ અંદાજ તો આવશે ને. OMRમાં જુઓ તો અંદાજ આવે કે ભાઈ મેં એટલીસ્ટ 80 જેવા ક્વેશ્ચન ટીક થઈ ગયા મારથી, અથવા 50 જેવા, 60, 70 જે બી. એટલે તમને એટલો તો કોન્ફિડન્સ જોતા જ આવી જશે કે 70-80 ક્વેશ્ચન તો મને આવડી ગયા પહેલી વારમાં, એ સાચા પડવાના ચાન્સ મેક્સિમમ. હવે શું કરવાનું? ફરીથી ટેકનિકલનો બીજો રાઉન્ડ. આ કરવામાં ઘડિયાળ જોતી રહેવાની. ઘડિયાળ લઈને જવું એક્ઝામમાં, બરાબર. ઘડિયાળ વગર ના જતા, નગર ટાઈમ ક્યાં જતો રહેશે ખબર જ નહીં પડે. વોચ બાજુમાં જ રાખવાની સામે, ધ્યાન એમાં હોવું જ જોઈએ. આ વસ્તુ તમારી કલાકમાં પતી જવી જોઈએ. કલાક પતી જાય પછી શું કરવાનું? પાછું પહેલેથી ચાલુ કરવાનું, 101 થી પાછું આવવાનું. હવે જે પ્રશ્ન સ્કીપ કર્યા છે એને પાછા જોવાના. હવે સ્કીપ કરેલા પ્રશ્ન તમે વાંચ્યા જ નહોતા, કેમ? મોટા પ્રશ્ન હતા, બરાબર. અથવા અમુક પ્રશ્ન એવા બી સ્કીપ કરી શકો તમે કે જે તમને આવડે છે પણ અત્યારે તમારે નથી કરવું, એમાં થોડું વિચારવું પડે એમ છે, તો એને બીજી વારમાં હું જોઈશ. તો એવા પ્રશ્ન તમે પાછા જશો તો એવા તમને એમાંથી પાછા 30-40 આવડશે, તો 20-30 જે આવડે તો પાછા એટલા કવર થયા. ડન ને? તો આ 2 વસ્તુ થઈ ગઈ, વાત પૂરી. ચલો હવે ક્યાં જવાનું? GSમાં જવાનું, જનરલ સ્ટડીમાં. જનરલ સ્ટડીમાં જઈને આ સબ્જેક્ટ જે છે તમે જેટલા વાંચ્યા છે બધા એક વાર ફટાફટ. GSમાં 2 જ ઓપ્શન, નો સેકન્ડ ટાઈમ. પહેલી વારમાં કાં સાચું કાં ખોટું. આવડે છે તો ટીક કરો, નથી આવડતું કેમ કે એમાં દાખલા તો ગણવાના નથી, અને રિઝનિંગ બી પછી બતાવી દેવાનું કેમ કે ટેકનિકલ તમે ઓલરેડી ત્યાં સોલ્વ કરી આવ્યા છો. હવે એમાં બહુ સમય આપવાની જરૂર નથી. GS પતાવો. ડન. અને GS તમારું પતી જાય, જો 2.5 કલાક થાય ને હજી અડધો કલાક તમારી પાસે પડ્યો છે તો પાછું શું કરવાનું? ટેકનિકલમાં જવાનું. હવે તમને એવું લાગે કે ભાઈ આ ક્વેશ્ચન મેં જે સ્કીપ કર્યા છે એમાં નહોતા આવડ્યા, તો લાઈને એમાં મથું થોડી પ્રેક્ટિસ કરો, મથો આ તે, તો 1-2ના જવાબ બી આવી જાય હો. આવું થઈ શકે. તો 5-10 ક્વેશ્ચન બીજા બી કદાચ આવડી જાય. તો આ રીતે સિસ્ટમ ફોલો કરવાની છે. ડન. પેપરમાં ફર્યા કરવાનું છે જ્યાં ત્યાં. કેમ? પેપર સેટ 4 છે, ABCD. હવે થશે શું ખબર? તમારી પાસે ધારો કે પેપર સેટ C આવ્યો, બરાબર. તમારા ફેવરેટ સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ છેલ્લે હશે, તો તમે પહેલામાં ગૂંચવાઈને પડ્યા રહ્યા અને પાછળ ગયા ત્યારે ખબર. ઘણી વાર આવું થતું હોય છે આપણને. શું થાય? પહેલા ક્વેશ્ચન સોલ્વ કરીને એટલે એમ થાય ઓહ આ તો બહુ અઘરું પેપર આવી ગયું યાર, આ તો વાંચ્યું જ નહોતું. અને પછી 150 પહોંચો ને ત્યારે ખબર પડે, 150 નહીં 200 ઉપર, 201 પહોંચો એટલે ખબર પડે ઓહ હવે તો ઇઝી ક્વેશ્ચન આવે. પણ આગળ તમે એટલો સમય બગાડીને આવે, મગજ બગાડીને આવે કે પાછળના જે આવડતા હતા ને એ પણ હવે ખોટા પડવા મળે. તો એ વસ્તુ ના થવી જોઈએ ખાસ. એટલા માટે છેક થ્રુઆઉટ પેપર સુધી તમારે પહોંચી જવાનું છે, બરાબર. સિસ્ટમેટિક જવામાં આ વસ્તુ નથી થતી. આપણે શું સીધા જઈએ તો પાછળ શું છે ખબર જ ના હોય. ડન ને? એટલા માટે તમારે શું કરવાનું છે? સિસ્ટમેટિકલી એન્ડ સુધી પહેલાં પહોંચી જવાનું છે. તો એ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે અને સિસ્ટમેટિક જવાનું. અને પેપરમાં ખાસ તુક્કા મારવાનો બહુ ટ્રાય ના કરતા.
એક્યુરેસી જાળવવાની કોશિશ કરજો, કેમ કે ઘણા લોકો શું કરતા હોય, તુક્કા મારીને ફટાફટ મારા 200 માર્ક્સ આવી જાય. 200 નથી લાવવાના આપણે, બહુ 200 માર્ક્સ લઈને મતલબ નથી. તમારે 50% 150થી આજુબાજુ માર્ક્સ આવશે તો બી ઇનફ છે. પેપર ઉપર ડિપેન્ડ છે. પેપર ઇઝી છે કે હાર્ડ છે તમને જોઈને જ ખબર પડી જશે. જો પેપરની સાઇઝ મોટી લાગે, બહુ ફિગરો દેખાતી હોય, આ તે હોય તો થોડું અઘરું પેપર કહી શકાય. નોર્મલ તમે વાંચીને એવું લાગે એકવાર વાંચીને પ્રશ્ન જવાબ આવવા મળે છે તો પેપર ઇઝી હશે. ઇઝી પેપર હોય તો એમાં વધારે સ્કોર જોશે. અઘરું પેપર હોય તો પછી એવું એવોક નહીં લેવાનું કે ભાઈ મારે 150 લાવવા પડશે, ઓછા આવે તો બી પાસ થઈ જવાય. એટલે ખોટા તુક્કા મારીને ચાન્સ ના લેતા એવું બધું, બરાબર. તો આ આખી પેપર પેટર્ન થઈ. અને ખાસ એ વસ્તુ ધ્યાન રાખજો કે એક્ઝામના આગલા દિવસોમાં, મતલબ એક્ઝામ બપોરે હોય, સવારે 10 વાગે 11 વાગે હોય ને સવારમાં વહેલા ઉઠીને વાંચી લો, એવું બધું નથી કરવાનું. આગલા દિવસથી બધું મૂકી દેવાનું, ફ્રેશ રહો, મગજ શાંત રાખો, તમને ગમતી હોય એક્ટિવિટી કરો, મૂવી જોવા જતા રહો તમને ગમતું હોય તો. આ બધાથી શું તમારું માઇન્ડ ફ્રેશ રહેશે અને જે માઇન્ડમાં સ્ટોર થયું છે એક્ઝામના દિવસે યાદ આવશે. પેલું ઉજાગરો કરીને જશો ને તો કંઈ ખબર બી નહીં પડે. ડન ને? અને એક્ઝામમાં બધાએ પાસ થવાનું જ છે, આરામથી થઈ જશો, કોઈ ચિંતા નથી. અને ના થઈએ તોય ચિંતા નથી કરવાની. બહુ બધી એક્ઝામો પેન્ડિંગ છે, ગવર્મેન્ટ આટલી બધી એક્ઝામ લાવે છે, બરાબર. આવતી વખતે આ વખતની જે ભૂલો થઈ છે એને સુધારી નવી એક્ઝામમાં પાસ થશું. કંઈક સારું લખ્યું હશે, કદાચ GWSSBની જગ્યાએ RNB ડિપાર્ટમેન્ટમાં જવાનું લખ્યું હશે, કંઈક તો થશે ને. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું બેસ્ટ આપીને આવો બસ. તમે તમારું બેસ્ટ આપશો અને તમે જો એને લાયક હશો તો તમને જોબ મળશે અને મળશે જ, કોઈ ના રોકી શકે. ડન ને? એટલે આપણે મેઇન વસ્તુ શું છે, આપણું કર્મ કરવાનું છે, ફળ તમને મળી જશે જો પરફેક્ટ હશે તો. ડન? તો આ આખી સિસ્ટમની આપણે વાત કરી, પેપર કઈ રીતે અટેમ્પ્ટ કરવું, આ તે બધું, બરાબર ને. તો ઓલ ધ બેસ્ટ બધાને એક્ઝામ માટે. કંઈ બી ડાઉટ હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર છે, એમાં તમે ફોન કરી શકો છો અથવા વોટ્સએપ કરીને મારી પાસેથી માહિતી લઈ શકો છો. કોઈ પણ તમને પ્રશ્ન હોય એક્ઝામ રિલેટેડ આ તે, બરાબર, એની ટાઈમ મને ફોન અથવા મેસેજ કરી શકો છો. ડન? તો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. પરફેક્ટ પરફોર્મન્સ આપીને આવજો બધા, બરાબર. ચલો મળીએ. નમસ્કાર.